તો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસોમાં પણ ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે। રણાસણમાં એક જ કોમ્પ્લેક્સમાં બીઝેડ ગ્રુપની 3 ઓફિસ આવેલી છે। રણાસણ ગામમાં પ્રવેશતા જ બીઝેડ ફાઇનાન્સ સર્વિસના નામે 3 ઓફિસો આવેલી છે। એક બાદ એક ગામના નાગરિકોને ટાર્ગેટ બનાવવા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એક બાદ એક 6 જેટલી ઓફિસો ખોલી છે। તો રણાસણ ગામની અંદર 3 ઓફિસ। હિંમતનગર પંથકના લગભગ 6000 કરોડ રૂપિયાના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા હજી પોલીસ પકડથી બહાર છે। બીજી તરફ લોકોમાં રોપ જમાવવા માટે અલગ અલગ સ્થળો પર લગભગ 6 જેટલી જગ્યાઓ પર ભૂપેન્દ્ર ઝાલાએ હિંમતનગરની આસપાસમાં ઓફિસો ખોલી હતી અને હાલ અમે રણાસણ ખાતે ઉપસ્થિત છીએ। જે ઓફિસ અહીંયા આગળ આવેલી છે ત્યાં આગળ પણ સીઆઈડી ક્રાઇમ તરફથી તપાસ કરવામાં આવી હતી। આ ઓફિસની વાત કરવામાં આવે તો 3 ઓફિસ અહીંયા આગળ છે અદ્યતન તે ભૂપેન્દ્ર ઝાલા તરફથી ખોલવામાં આવી હતી। ક્રિષ્ના કોમ્પ્લેક્સ રોયલ સ્કૂલની બાજુમાં આ ઓફિસો છે તે અહીંયા આગળ હજી પણ જોવા મળી રહી છે। આસપાસના લોકોની માનીએ તો 2 દિવસ પહેલાં સીઆઈડી ક્રાઇમના જે અધિકારીઓ છે તે બપોરે 1 કલાકે અહીંયા આગળ પહોંચ્યા હતા અને તે બાદ અહીંયા આગળ ચેકિંગ કરવામાં આવ્યું હતું। ઇલેક્ટ્રોનિક શોરૂમના નામે પણ અન્ય એક ઓફિસ ખોલવામાં આવી હતી જે 4થા નંબરની ઓફિસ આપ જોઈ રહ્યા છો। આ ઓફિસ ઇલેક્ટ્રોનિક શોરૂમના નામે ભૂપેન્દ્ર ઝાલા અને તેના એજન્ટો છે તેમના તરફથી ચલાવવામાં આવતી હતી। તે પણ માહિતી સામે આવતા સીઆઈડી ક્રાઇમ તરફથી આ જે ક્રિષ્ના કોમ્પ્લેક્સ છે તેની 4 ઓફિસો છે ત્યાં આગળ સર્ચ ઓપરેશન લગભગ 7 થી 8 કલાક સુધી કરવામાં આવ્યું હતું। ન માત્ર આ વિસ્તારમાં પરંતુ 40 કિલોમીટરની અંદર જ 4 થી 5 જેટલી ઓફિસ ભૂપેન્દ્ર ઝાલા તરફથી ખોલવામાં આવી હતી અને તેના અલગ અલગ એજન્ટો છે તેના તરફથી હિંમતનગર, ઈડર, બાયડ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં આગળ રોકાણકારોને લાલચ આપી અને પૈસા ઉઘરાવવાની કામગીરી કરવામાં આવતી હતી। કેમેરામેન સંજય જાદવ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, હિંમતનગર।